ભાઈ આ જુઓ તમે અહીંયાની ખૂબસૂરતી ભાઈ. જે ઇવનિંગ જેમ જેમ થશે એમાં ખૂબસૂરતી કેટલી વધતી જશે ભાઈ સાહેબ. શું બિલ્ડિંગ, શું વ્યૂ છે આ જગ્યાનો, અને કેટલું નીટ એન્ડ ક્લીન છે. બેસ્ટ છે, બહુ જ જબર. સમજી લો ને સાબરમતી રિવરફ્રન્ટ જેવું જ છે, તો થોડું વધારે ક્લીન છે અને નદી એકદમ શાંત છે અહીંયા. બાકી ક્રૂઝ ને એવું ચાલે છે અને આખે આખો આવી રીતમાં વોકવે છે. જો હવે આવી ખૂબસૂરત ઇવનિંગ હોય અને આવી જગ્યાએ તો બેસવું જ જોઈએ. ચલો હવે ઘણું બધું થોડુંક માર્કેટમાં ફરી લીધું, બીજી શોપિંગ થોડી બધી કરી લીધી, પર્સનલ શોપિંગ બી. મેં તમને કીધું ટી શર્ટ વગેરે આવે. તો હવે આ મસ્ત જગ્યા છે તો ત્યાં બેસી જઈએ. આ જગ્યા છે બેસવા માટે સારી એવી. જો ભાઈ સિટી જોઈ લો, એક નંબર સિટી છે. ભાઈ ફરી પાછી મેં ગ્રેબ લીધી છે અને આ ડ્રાઈવર જે છે ને એક નંબર છે ભાઈ. મ્યુઝિક ચાલુ હોય ભાઈ અને ઉડાડે બાઇકને એક નંબર. એટલે કીધું ભાઈ ધીમું હલાવ જરાક, આપણે હજી બાકી ફરવાનો ટાઈમ. બાકી નાઇટ લાઈફ એની તમે જુઓ ભાઈ, એટલે આમ નાઇટ વ્યૂ એમ સિનરી વ્યૂ. હોલ્સમાં નાઇટ લાઈફ તો હજી ગયા નથી આપણે, પણ એમ હેપનિંગ છે એમ. લોકો બધા મસ્ત છે ભાઈ. આ જુઓ તમે. બિયર પીવાનું બારે બેઠા હોય મોજ કરે. તો ભાઈ આપણે રાઈડ કરી ગ્રેબની અને પહોંચી આવ્યા છીએ ડાઉન દનાંગનું. હવે ખબર નથી એમ એન્ટ્રી ફીસ શું છે, કઈ રીતનું છે. જોઈ લો પહેલાં રોડ ક્રોસ કરવો. અહીંયા ઇન્ડિયામાં રોડ ક્રોસ કરવું ઇઝી છે, અહીંયા અઘરું હોય. કેમ કે અહીંયા તો જે સ્પીડમાં આવે છે ભાઈ બાઇક, નેક્સ્ટ લેવલ સ્પીડ છે. અને ડાઉન તો ભાઈ એક નંબર મજા આવી વસ્તુ જગ્યા છે. વેઇટ તમને બતાવું. જોઈ લો ભાઈ, આમાં છે ને ગેમ્સ ને આવું બધું ગમતું હશે ને, રાઇડ્સ ને, એના માટે તો જન્નત છે આ જગ્યા ભાઈ. આ જોઈ લો, મસ્ત જગ્યા ભાઈ છે. એ પહેલાં જોઈ લઉં પહેલાં, કેમ કે જાવું ના જાવું આ તો ખાલી એમ જ આવ્યો હતો કે ભાઈ જોઈ લઈએ એક જગ્યા કેવી છે. બાકી તો છે જો આ બી સનવર્લ્ડનો છે. જાવું ના જવું આપણે કાલે આવશું, કેમ કે કાલે આપણે 4:30 વાગે ટૂર ખતમ થઈ જશે, તો આપણે 5 વાગે કે 5:30 પહોંચી આવશું પાછા અહીંયા જ. તો પહેલાં જોઈ લઈએ આમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે, કઈ ઇન્ક્લુડ નથી, બરાબર. અને પછી જોઈએ જવાનું થશે તો જાઓ. ચાઇનાના વિડીયોમાં ઘણા તમે જોયું હશે, ખબર છે કે આ મશીન આવી રીતમાં ઓપરેટ કરે એમાં આવી જાય. તો આપણા ઇન્ડિયામાં આવી વસ્તુ તો ઘણી બધી જગ્યાએ છે, પણ ભાઈ અહીંયા તો જે ઓલા શું કહેવાય આપે છે ટોયઝ, એક નંબર ટોયઝ છે બધા ભાઈ. સુપર ટોયઝ છે ભાઈ, બધા બહુ જ સારી ક્વોલિટીના, હેવી લાગે છે બધા. એકથી એક ટોયઝ છે ભાઈ. બાકી આવું છે કાંઈક એનું ટિકિટનું કાઉન્ટર ને એ બધું. જગ્યા તો એક નંબર લાગે છે, પણ કાંઈ સમજ નથી આવતી સાચું કહું તો. થોડું હજુ સમજવું પડશે. મેં મને સમજાયું કે ભાઈ એટલા વાગે એટલા વાગે ફ્રી હોય છે, ફ્રી ક્યારે હોય છે, શું હોય છે એ સમજ નથી પડતી. અને અંદર જઈને કેટલું ચાર્જ લાગશે તો પહેલાં સમજી લઈ પછી જાય અંદર. ભાઈ તો આમાં તો એન્ટ્રી ફ્રીમાં મળી ગઈ ભાઈ. આપણે અંદરમાં સાવ ફ્રીમાં એન્ટ્રી મળી ગઈ છે, પણ એ જોવાની છે. બાકી જે તમારે અગર કાંઈ કરવું હોય એક્ટિવિટી તો એના ચાર્જિસ છે. બાકી આમ એકદમ ફ્રી છે, અંદર આવવામાં કોઈ ચાર્જિસ નથી. તો મેં કીધું ભાઈ ફ્રી હોય ને આપણે ન જવું બને, તો ભાઈ ફ્રીની વસ્તુ પહેલી જોશે ને તો ફટાફટ પહેલાં મેં તો એન્ટ્રી તો લઈ લઉં. બાકી જોશું અગર કોઈ વસ્તુ ગમશે તો કરશું, તો ફ્રી છે તો ચલો પહેલાં ફ્રીનો લાભ લઈએ. ભાઈ આ છે એકલું ફોટો. આ આપણે ચાઇનીઝવાળા જે ફોટો પડાવતા હોય ને આવી રીતમાં બતાવતા મેં જો આવી રીતમાં આવા ફોટો પડાવો તમારે, તમે પડાવી શકો છો. અહીંયા આખી સ્ટોર છે. હા ભાઈ બહુ ડેન્જર એક્ટિવિટી છે, એ આપણા કામનું નથી. પછી આમાં તમે અલગ અલગ ગેમ્સ છે. જો બાસ્કેટબોલ છે, ઓલા બાસ્કેટ મૂકી દો તમે, આમાં કોઈ બી ઢીંગલો તમારે પસંદ લઈ શકો છો ભાઈ. બહુ મસ્ત છે ભાઈ. એક શું કે ટોયસ છે ભાઈ, મસ્ત બનાવ્યું છે ભાઈ, એક નંબર. અને આમાં ટોયસ જે છે ને તો ભાઈ એકથી એક છે. આ ફ્રૂટ છે એવું કંઈક, ફ્રૂટ સ્વીટ આવે આઈ થિંક સો વાળા. પછી બહુ મસ્ત ભાઈ. અલગ અલગ રાઇડ્સ છે. રાઇડ્સ બધી દિવસમાં ચાલુ હોય છે, નાઇટમાં નથી. પણ માર્કેટ ચાલુ હોય છે આ વાળી, અને તે ફ્રી એન્ટ્રી છે. કોઈ બી વસ્તુ જ્યુસમાં લો ને તો આ રીતના તમને પેક કરી આપે કે તમે સાથે લઈને ફરી શકો અને પી શકો, અને તમારે ડ્રિંક એન્જોય કરી શકો. તમારે ઘણું હોલ્ડ ના કરવી પડે. મસ્ત વસ્તુ છે ભાઈ. બધાનો ફેવરેટ પાંડા કાર્ટૂન આવી રીતના છે કંઈક. બજાર જો ભાઈ, હજુ બજાર ચાલે છે. આ બધા ફૂડ સ્ટોર છે, અમુક બંધ થઈ ગયા છે કેમ કે મેં તમને કીધું ફ્રી એન્ટ્રી છે અત્યારે. તો ફ્રી એન્ટ્રી એટલા માટે છે કેમ કે
રાઇડ્સ બંધ છે તો જે આ લોકોનો સ્ટોર હોય ચાલવા જોઈએ ને. હા ભાઈ સર એકથી એક કાર્ટૂન છે અહીંયા પણ બજેટ વધી જશે ભાઈ. આ જુઓ એકથી એક છે બધા ઓલા સુપર હીરોઝ. અને ભાઈ આવી રીતે શૂટ આવી રીતે કલર કરે છે. જુઓ તમે જસ્ટ ઇઝ ઓકે. જો આવી રીતમાં ભાઈ કલર કરે છે એના આવી જે મૂર્તિ છે ને પ્લેન બહુ ડિટેલિંગમાં વર્ક કરે છે. સુપર સુપર. હવે સિટીમાં દૂર બેઠો હતો ને ત્યારથી મને આ દેખાતું હતું. આ આપણો જે શું કહેવાય સિટી આઈઝ વ્હીલ કહેવાય ને એ વાળો એ જોઈને આવ્યો તો પછી મેં સર્ચ કર્યું છે શું તો ઓનલાઈન દેખાણું કે ભાઈ આ ડાઉનટાઉન કરીને એક જગ્યા છે જે આટલી ફેમસ છે. પછી રેટિંગ વગેરે જોઈએ તો ખબર પડી ગયા તો સનવર્લ્ડનું છે. તો સનવર્લ્ડ અહીંયાની મોટી ઓલી બ્રાન્ડ છે આ એડવેન્ચર સ્પોર્ટ્સ માટે. આ વાળું જો તમે લખેલું છે ને સનવર્લ્ડ. આ લાઇટિંગમાં જો મોબાઈલમાં દેખાય છે લખેલું આવે છે બાકી આમાં લખેલું નથી પડતું. મારા નરી આંખે નથી જોઈ શકતો. મસ્ત જગ્યા છે આ વાળી. તો સનવર્લ્ડનું મેં જોયું ને એટલે મને થયું કે ભાઈ આ તો બહુ જોરદાર છે. અહીંયા તો જવું જોઈએ ખાસ કરીને. બાકી વચ્ચે જે છે ને કેવું તળાવ જેવું છે અને એમાં આવી રીતની અલગ અલગ બેસવાની જગ્યાઓ ઘણી બધી છે. આ જો આ શિપ જેવું લાગે છે ને બધી બેસવાની જગ્યા હતી એ પરમનન્ટ જગ્યા છે હલશે એવી નથી. આ વાળી જો બધી. પછી આવા ઘણા બધા સેલ્ફી પોઈન્ટ છે. તમે ત્યાં સેલ્ફી પડાવી શકો છો. ને આ જો હું એકદમ આપણે જે આ સન વ્હીલ છે એની નીચે છું અત્યારે અને આટલો જાયન્ટ વ્હીલ છે ભાઈ વાળો. ઉપર તો ભાઈ મજા આવતી હશે. આખો વ્યૂ આવતો હશે રાતનો ગજબ આવતો હશે. મસ્ત છે ભાઈ. એકથી એક સેલ્ફી પોઈન્ટ છે. અને અત્યારે હું જેમાં છું ફ્રી છે બોલો અત્યારે. હા એન્ટ્રી ફ્રી છે અત્યારે. સારું કહેવાય. બાકી દિવસમાં એની એન્ટ્રી ફ્રી નથી હોતી એમાં ટિકિટ લેવી પડે તમારે. તો ક્યાંક તમે સાંજે આવતા હો તો ભાઈ ડેલી સાંજે ફ્રી જ છે અહીંયા ટિકિટ. આપણું સનવર્લ્ડનું જે આ હતું ડાઉનટાઉન એની આપણી જર્ની થઈ ગઈ પૂરી. હવે જાય પાછા આપણે હોટલ ફ્રેશ થઈ અને ફરી પાછા નાઇટ લાઈફ પણ નીકળી જશું. ચાલો મજા આવે છે ભાઈ. સારી જગ્યા છે. જોઈ લો આવી રીતમાં છે કંઈક નાઇટ લાઈફ. બહુ મસ્ત છે ભાઈ. મજા આવી ગઈ. હોટલમાંથી ફ્રેશ થઈ ગયા છીએ ને હવે આપણે જઈએ છીએ જમવા માટે. તો બપોરે છાજનું હતું તો હવે વળી પછી ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળી છે. ઇન્ડસ ઇન્ડિયન રેસ્ટોરન્ટ કરી નામ છે. પહોંચીએ શાયદ આ વાળી જ છે. ક્યાંથી જવાય છે જવું પડશે. એન્ટ્રી આ રહી. ચાલો આ વાળી છે. ઘણા બધા ઇન્ડિયન છે અંદર. તો ચલો જઈએ અંદર ને જોઈએ કેવો મેન્યુ છે શું જમવાનું છે. જમવામાં મંગાવ્યું છે ભાઈ ચણા મસાલા નાન અને લસ્સી. આ કોમ્પ્લિમેન્ટરી આપ્યું છે એમને. ભાઈ જમવાનું તો બહુ દેખાવામાં તો બહુ સારું છે. બાકી ખાઈને તમે રિવ્યુ આપો કે કેવું છે. બાકી જમવામાં બિલ આવ્યું છે લાખોનું 2,55,000 રૂપિયા. આપણે પે કરી દઈએ કાર્ડથી ફટાફટ અને પછી જઈએ બહાર. તો જમીને આપણે નીકળ્યા હતા થોડી વોક ઉપર. અને ભાઈ જે રાતના આ સિટી લાગે છે બહુ જ જબરદસ્ત લાગે છે ભાઈ. આ જો બિલ્ડિંગ વગેરે મસ્ત ટકાટક. તો મેં ખાઈને થોડુંક શું છે વોક થઈ જાય જમ્યા પછી. હોટલ તો બાજુમાં જ હતી સાવ પતે છે. અમે થોડું વોક કરી લઈએ આપણે અને પછી જઈએ તો ખાવાનું થોડુંક હજમ થઈ જાય એમાં અને મજા આવી જાય. તો આમ શું સિટીનો ટૂર થઈ જાય કે નાઇટ લાઈફ કેવી જાય એની ખ્યાલ આવે. હવે એક્ઝેક્ટ નાઇટ લાઈફ જે છે ને એ હું જે એરિયામાં છું ને ત્યાં નથી. એનાથી થોડીક આગળ છે. પણ હવે ઘણી નાઇટ થઈ ગઈ છે. કાલ સવારે 6 વાગે ઉઠવું પડશે કેમ કે આપણને જવું છે બાના હિલ્સ કરીને જે જગ્યા છે ત્યાં. તો એના માટે 6 વાગે ઉઠીશ ત્યારે કદાચ હું 7-7:30 જગ્યા પહોંચીશ અને 8 વાગે મારું પિકઅપ છે. તો એ ટાઈમથી સાચવવું પડશે બધું. તો ચલો આજના વ્લોગને આપણે ખતમ કરીએ. આઈ હોપ તમને આ વ્લોગ મજા આવી હશે. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલજો નહીં. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. હિત સાહિર વ્લોગ કરીને મારી આઈડી છે. એમાં તમને રિયલ ટાઈમ અપડેટ મળશે મારે હું જે ટૂર કરીશ એમાં. ચલો મળ્યા પછી. જય શ્રી કૃષ્ણ બધા.